સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ. પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ 1 પાના નંબર 370 પરનો પ્રસંગ છે. સેવા તત્વની શીખ. બોલ શ્રી ગોપાલ લાલ કી જય. પાંચા બાપા કહી રહ્યા છે કે કશળદાસ પ્રભુજીના રસિક વચનામૃતનું શ્રવણ પાન કરી સર્વજ્યુત અતિ પ્રસન્ન થયો અને મેઘાજીએ પ્રભુજીના વચનામૃતની ખૂબ જ સરાહના કરતા બોલ્યા કે રાજ, આપના વચનામૃતથી જ જીવના સર્વ સંદેહ અને મનની ભ્રમણાઓ અવશ્ય દૂર થઈ જાય છે. તેવી કૃપા દ્રષ્ટિએ આપે અમારા ઉપર કરીને અમને સનાથ કીધા છે. રાજા મહારાજા, અમે તો જીવ છીએ, સંસારમાં પડ્યા છીએ, તો જીવને બીજા જાજી ગમ કે વિવેક તો ક્યાંથી હોય? તો આપ કૃપા કરીને અન્યાશ્રય તથા સેવા પ્રકારની પ્રણાલી સમજાવવાની કૃપા કરો, તો જીવથી સેવા બની શકે. અમે તો આ માર્ગની રીતિ ભાતી બીજી કાંઈ જાણતા નથી. તો રાજ, આપની ઈચ્છા હોય તેમ કરો. તેમ કહીને મેઘાજીએ શ્રીજીના ચરણમાં દંડવત કરતા વિનંતી કીધી અને ગદગદ કંઠ થઈ ગયો. નેત્રમાં જલની ધારાવ છૂટી ગઈ. કશળદાસ ત્યારે પ્રભુજીએ મુસ્કાઈને મેઘાજી પ્રત્યે કહેવા લાગ્યા કે મેઘાજી, તું તો રાજસી લોક છે, તો તારાથી સેવા પ્રકાર બનશે ખરો? સેવાનું તત્વ તો અતિ ગહન છે. પરમ ઉચ્ચ દશા અને વિશુદ્ધ પ્રેમ હોય તેનાથી સેવા બની શકે. તેમાં લોકવેદની મર્યાદાનું બંધન રહે નહીં. એકમાત્ર સ્નેહ પ્રધાન જ સેવા છે. જે સેવન પ્રભુજી સ્વહસ્તથી પુષ્ટ કરીને પધરાવી આપે તે સ્વરૂપને સાક્ષાત પરિપૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ સમજીને તેના સુખનો વિચાર સદૈવ સેવામાં કરવાનો હોય છે. યથા દેહે તથા દેવે. પછી બીજો લોકાચાર કે વેદાચાર રહેતો નથી. સેવા જ મુખ્ય ધર્મ સેવકનો બની જાય છે. જેણે પરિપૂર્ણ પુરુષોત્તમનું શરણ ગ્રહણ કર્યું, પછી બીજાની અપેક્ષા રહે નહીં, તો જ સેવા થઈ શકે. સેવામાં સ્વરૂપાનંદ, પૂર્ણાનંદ અને ભજનાનંદની પ્રાપ્તિ થાય છે. તે બધો જ પ્રકાર તાદર્શી ભગવતીના સંગથી જાણવામાં આવે છે. ત્યારે સેવા જોગ દેહ થાય અને અન્યાશ્રય છૂટે. સેવામાં મન લાગે ત્યારે સ્વરૂપ નિષ્ઠા થાય. પછી બીજો વિવેક રહેતો નથી. સેવા જ મુખ્ય ધર્મરૂપ બની જાય છે. અને સેવામાં જ તન્મય બની જાય ત્યારે વિરહતાપ પ્રગટ થાય છે. ત્યારે સ્વરૂપ નિષ્ઠા થાય અને રંચક પ્રભુજી હરદામાંથી ખસે નહીં તેવો વિરહતાપ રહેવો જોઈએ. સેવા લૌકિક ભાવથી કરવાની નથી. પ્રભુજીનું સ્વરૂપ તો અલૌકિક અને સુકોમળ છે, આનંદ કંદ છે, અખિલાનંદ છે. તે ભાવ અને તેની સેવાથી જીવને પ્રાપ્તિ થાય છે. આનંદ ભીતરમાં રહે છે, બહાર પ્રગટ થતો નથી. પછી બીજા સાધન માર્ગ અળગા થઈ જાય છે. સેવા એ જ સાધન અને ફળ પણ સેવા, અને સેવા જ મુખ્ય રહે છે. લોકવેદની મર્યાદાનું ઉલ્લંઘન થઈ જાય છે. ત્યારે જ અનન્યતા સિદ્ધ થઈ ગણાય. રંચક અન્યથા ભાવ આવ્યો તો અન્યાશ્રય થયો જાણવો. અનન્યતા સિવાય પ્રભુજી સેવા સામગ્રીનો અંગીકાર કરતા નથી એવા ઘણાય દ્રષ્ટાંત છે. તેથી સમજજો. અવૈષ્ણવ તથા બહિર્મુખનો સંગ સદાય ન કરવો. તેનો સંગ અન્યાશ્રય કરવાવાળો છે. દ્રઢતાનો નાશ કરે છે. પછી જીવને ક્લેશ ઉત્પન્ન થાય છે અને ભ્રમણાઓ ઘર કરી બેસે છે. માટે અન્ય માર્ગીની વાત કે તેનો સંગ સર્વથા તજીને રહે તો સેવાનું સુખ પ્રાપ્ત થાય, નહીં તો ક્રિયાવત બની જાય અને ભાવ છૂટી જાય. સેવામાં 3 વાના બાધક છે. કયા 3 વાના? તો કે ઉદ્વેગ, ભોગ અને પ્રતિબંધ. આ 3થી રહિત થઈને સેવા થાય તો પ્રભુજી પ્રસન્ન થાય અને હરદામાં ભાવ ઠેરાયેલો રહે. ત્યારે સ્વરૂપ નિષ્ઠા થઈ તેવું જાણવું. પ્રભુજી હરદામાંથી એક ક્ષણ પણ અળગા ન થાય તો સેવા થઈ ગણાય. સેવામાં તો પૂર્ણાનંદની પ્રાપ્તિ છે. પૂજા કર્મ અનુસાર મંત્રને આધીન છે. સેવા અને પૂજામાં તો ઘણોય ભેદ છે, તે સમજવો જોઈએ. સેવા એ સ્નેહ પ્રધાન છે, જ્યારે પૂજા છે એ મંત્ર પ્રધાન છે. સેવામાં કાંઈ મંત્ર છે જ નહીં. વાત્સલ્ય ભાવ એ મુખ્ય સેવામાં છે. ભાવના પ્રધાન સેવા એ સ્નેહાધીન છે. સેવામાં પ્રેમ, આસક્તિ, વ્યસન, દશા પ્રાપ્ત થતાં માનસી સેવા સિદ્ધ થઈ જાય છે. અને તેનો પ્રકાર મુખ્ય તનુજા અને વિતજાનો છે.
તનુજા એટલે પોતાના દેહથી સર્વ સેવા પ્રકાર કરવો, અને વિતજા એટલે પોતાના જ દ્રવ્યથી જ સેવા કરવી. તેમાં બીજાનું દ્રવ્ય કામ ન લાગે તો સેવા થઈ ગણાય. પછી માનસી સેવા આપોઆપ સિદ્ધ થાય ત્યારે કૃતાર્થ થઈને ભગવદી પદને પામે છે. પાંચા બાબા કહે છે કે વિનોદરાયે શ્રીજીનું વચનામૃત સાંભળી મેઘાજી અતિ વિહ્વળ થઈ ગયા અને ગદગદ કંઠે વિનંતી કરી કે રાજ, મારે ત્યાં મારા પિયરથી ધાતુ સેવન પધરાવી લાવું છું. તેનું સેવન તમારી કૃપાએ થાય છે. બીજું તો રાઘોદાસ જોશી માધવદાસના સંગ થકી કાંઈક જાણું છું, પણ પુષ્ટિનો સેવન પ્રકાર આજે આપના શ્રીમુખના વચનામૃત દ્વારા જાણ્યો, તો રાજ આપ આજ્ઞા કરો તેમ થાય. ત્યારે પ્રભુ શ્રી ગોપાલલાલ કહે છે કે તે જે સેવન પધરાવ્યું છે તે અમારી પાસે લાવો, અમે તેને પુષ્ટ કરી દઈએ. તે પ્રકારે સેવા કરજે. માર્ગ મેંડ રાઘોદાસ અને માધવદાસ પાસેથી જાણશો. ગોપાલદાસને સાથે રાખશો, તેને અનુભવ ઘણો થશે. પછી મેઘાજીએ જુગલ સ્વરૂપને શ્રીજી પાસે પધરાવ્યું અને શ્રીજીએ પોતાના સ્વહસ્તથી પંચામૃત સ્નાન તથા કેસર સ્નાનનો વિધિ કરીને પુષ્ટાવીને આપ્યું અને કહ્યું કે અમારું જુગલ સ્વરૂપ માનીને સેવા કરજે. અષ્ટપ્રહરની સેવા રાજ રીતે કરજે, તેનાથી તારા સઘળા મનોરથ સિદ્ધ થશે. શ્રીજી તારા હરદા કમલમાં બિરાજી સર્વ સેવા પ્રકાર ઉપજાવશે, તને સાનુભાવ જતાવશે. માર્ગની આચાર પ્રણાલી રાખીને સેવા કરજે. અમો તને આ અમારું સ્વરૂપ સેવન પધરાવી આપ્યું છે, તેમાં અમારા સ્વરૂપનો સાક્ષાત ભર રાખીને સેવજે, જેથી તને સ્વરૂપ નિષ્ઠા અમારા સ્વરૂપની થશે. બીજું કાંઈ અધિક જાણતી નહીં. એક સ્વરૂપમાં ભર રાખીને સ્નેહભાવ રાખીને સેવજે. નિત્ય નૂતન નૂતન ભાવ સિંગાર ભોગ સજ્જાનું સુખ આ સેવનથી પ્રાપ્ત થશે. પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત એ સેવાનો છે. તારા તન ને મનથી સર્વ સેવા કાર્ય કરજે. અન્યનો સ્પર્શ સેવનને ન થવા દેવો, તેને સર્વ સમર્પીને પછી લેજે. અસમર્પિત જેથી સર્વ દૂર થશે, અને સમર્પણનો ભાવ રાખીને સેવા કરજે. નિત્ય ભગવદીનો સંગ સેવાના અનવસરમાં કરશે, જેથી તારા ભગવદ ભાવની વૃદ્ધિ થશે. સર્વ કાર્યમાં અમારી ભેટ મુખ્ય કાઢીને સર્વ કાર્ય કરજે. જન્મોત્સવની ભેટ અવશ્ય કાઢવી. તે વ્યવહાર સદાય સમર્પણનો છે. અન્યાશ્રય ન કરવો તે મહાબાધક ગણવો. સર્વ અનર્થનું મૂળ અન્યાશ્રય છે, તે સર્વદા મનથી તજી દેવો. પોતાના પ્રભુજીથી બીજું કાંઈ અધિક કરીને ન માનવું કે ન જાણવું. મેઘાજી તને સૂક્ષ્મ પ્રકાર કહ્યો છે, પછી સંગથી સર્વ સિદ્ધ થશે. પુષ્ટિનો પેડો તો ન્યારો છે. પાંચા બાબા કહી રહ્યા છે. કશોદાસ શ્રીજીનું અમૃત તુલ્ય વચનામૃત સાંભળીને ગોપાલદાસ બોલ્યા કે રાજા મહારાજાધિરાજ, અમારા પ્રાણ વલ્લભ આપ છો. અમો તો તમોને સાક્ષાત પરિપૂર્ણ પુરુષોત્તમ કરીને જાણીએ છીએ, તો આપ આપની લીલાનો ને સ્વરૂપનો ભર સદાય અમારા હૃદયમાં રહે તેવી કૃપાનું દાન કરો. અમો તો દીનહીન નિસાધન જન છીએ. આપે કૃપા કરીને સનાથ કર્યા છે, તો આપ અમારા સ્વામી સદા સર્વદા થઈને બિરાજો, એ જ અમારી અભિલાષા છે. શ્રીજી કહે છે કે ગોપાલદાસ, અમારા શરણમાં આવ્યા પછી જીવને કોઈ બીજી ચિંતા કરવાની રહેતી નથી. ગોપાલદાસ, તું અમારો અનન્ય સેવક થયો છે. તને અમારી લીલાનો ને અમારા સ્વરૂપનો ભર સદાય રહેશે. જ્યારે તું અમારું ચિંતવન કરીશ ત્યારે સર્વ લીલાનું તને સાક્ષાત દર્શન થશે. તારા સંગ થકી અનેક જીવ શરણદાન પામીને સેવક થશે. એવો ભર સદાય તને અમારા સ્વરૂપનો રહેશે. તું નિશ્ચિંત થઈને રહેજે. તું તો શ્રી યમુનાજીના નિર્ગુણ જૂથનો જીવ શશિકલા રૂપ છો. તારામાં એવા જ ગુણ પ્રગટ થશે. તારા સંગમાં આવનાર જીવ એ શશિની જેવી શીતળતાને પ્રાપ્ત કરશે, અને અનન્ય સેવક અમારો તારી કૃપા દ્વારા થઈને રહેશે. તું અમારી સેવક સૃષ્ટિનો વિસ્તાર કર, અમારી તને આજ્ઞા છે. તારું શરણદાન મંત્ર આપેલા જીવનો અમો અંગીકાર અવશ્ય કરશું. અમો સદાય તારા હૃદયમાં બિરાજીને જીવને શરણદાન આપશું. તે સેવક અમારા ભરભારવાળા અનન્ય થશે.
તારી વાણી વચન મિથ્યા કદાપી નહીં થાય. તું તથા લક્ષ્મીદાસ વગેરે આ માર્ગના રહસ્યની વાત પ્રસંગ સદાય લખતા રહેશો, જેથી પ્રસંગના મહિમાનો વિસ્તાર થાય. તમો બંને લહ્યાનું કાર્ય સદાય કરતા રહેશો, જેથી ગ્રંથ દ્વારા સેવકજન માર્ગનો મરમ સમજી શકે. અમો તમોને નેચલ બુદ્ધિનું દાન કરીએ છીએ, તે નિશ્ચય માનજો. તમો અમારા અનિલને અટંકા સેવક થઈને રહેજો. તારું નામ આ અમારી સૃષ્ટિમાં વિખ્યાત થશે. પછી આગળ કહે છે પાંચા બાબા કે જેરામદાસ શ્રીજીના વચનામૃત ગોપાલદાસને કહેતા રાઘોદાસ જોશી ઘણું જ મોદ પામ્યા. તેને શ્રીજીના સ્વરૂપનો સાક્ષાત સંબંધ થયો અને સમર્પણનો સિદ્ધાંત શ્રીજી પાસેથી સાંભળીને રાઘોદાસે પોતાનું સર્વસ્વ સમર્પણ શ્રીજીના ચરણમાં કરી દીધું. આથી શ્રીજી ઘણું જ પ્રસન્ન થયા અને તેનો વિરક્ત ભાવ જોઈને શ્રીજીએ તેને પોતાનો પ્રસાદી ઉપરણો ઓઢાડ્યો અને કહ્યું કે રાઘોદાસ, તું નિત્ય મેઘાજીને સત્સંગ આપતો રહેજે. તારો નિર્વાહ અહીંયા જ થશે. માધવદાસ તથા ગોપાલદાસ સાથે ભગવદ ગોષ્ઠ કરતા રહેશો, જેથી અમારી લીલાનો ભર સદાય તમોને રહેશે. સદા સમર્પણી બનીને રહેશો તો લોકાચાર બાધક સર્વથા નહીં થાય. અનન્યતા જેવો બીજો કોઈ સરળ માર્ગ સરળ નથી તેમ જાણીને રહેશો. અનન્યતા પતિવ્રત ધર્મની ટેકનો માર્ગ છે. આ વાર્તા પ્રસંગ અહીંયા જ પૂર્ણ થાય છે. મારી વાણીમાં કંઈ ભૂલચૂક રહી ગઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો. સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ.